દેશમાં પ્રથમ વખત સુરત મનપા છે તે આઈપીઓ લોન્ચ કરશે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। ₹200 કરોડનું ફંડ મેળવવા માટે મનપાનો પ્રયાસ। તો સુરત એસએમસી શેરબજારમાં પોતાનો આઈપીઓ છે તે લોન્ચ કરશે। ગાંધીનગરથી મંજૂરીની મહોર વાગતા જ આઈપીઓ લોન્ચ કરવામાં આવશે। તો સેબીના નિયંત્રણ હેઠળ સ્ટોક માર્કેટમાં એસએમસી લિસ્ટ થશે, જેમાં એસએમસી પબ્લિક આઈપીઓ લાવનારી દેશની આ પ્રથમ મનપા બનશે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। દેશમાં પ્રથમ વખત સુરત મનપા આઈપીઓ લોન્ચ કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલેહ ફોન લાઈન પર જોડાયા છે। જી, દેશભરમાં પ્રથમ વખત સુરત મનપા છે તે આઈપીઓ લોન્ચ કરશે, શું વિગત? ખાસ કરીને જે રીતે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹200 કરોડનું ફંડ મેળવવા માટે શેર બજારમાં આઈપીઓ લોન્ચ કરવામાં આવશે। લાંબા સમયથી આ તક જે કહી શકાય કે કટોકટીનો સામનો જે છે, સુરત મહાનગરપાલિકાનો વહીવટી અને વિકાસ કાર્યોની ગતિ જે સરકાર દ્વારા ગ્રાન્ટ ઉપર નિર્ભર થઈ ચૂકી હતી, તે હવે પગાર, પેન્શન, કોન્ટ્રાક્ટરોને સમયસર બિલની ચૂકવણી ઉપરાંત મહત્વાકાંક્ષાના જે પ્રોજેક્ટો હોય છે ને, કરોડો રૂપિયાના, તે ફંડ મેનેજ કરવામાં તંત્રને થાક અને ટૂંકો એમનો જે પનો છે ને એ પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। આ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શેર માર્કેટમાં પ્રવેશી પબ્લિક પાસેથી ફંડ મેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ₹200 કરોડ રૂપિયાના લિસ્ટેડ ટેક્સેબલ રિડીમેબલ જે કહી શકાય છે કે નોન કન્ટેનેબલ મ્યુનિસિપલ ડિબેન્ચર જે છે એને લઈને હવે આ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે આપણે કહી શકાય કે ગાંધીનગરથી મંજૂરીની મહોર મળતા સેબીના જે નિયંત્રણ હેઠળ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ પબ્લિક આઈપીઓ લાવનારી દેશની જે પ્રથમ સુરત મહાનગરપાલિકા છે ને એ બનવા જઈ રહી છે। ત્યારે ગ્રીન બોન્ડ માટે પ્રાઇવેટ કે બ્રેકિંગ ફંડના જે બદલે પબ્લિક સેક્ટર પાસેથી ફંડ મેળવી વ્યાજને બદલે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે। સ્ટોક માર્કેટમાં અલગ અલગ 4 સરખા ભાગે ફંડ ઊભું કરવામાં આવશે। એટલે કે દેશની જે પ્રથમ છે સુરત મહાનગરપાલિકા જે છે આ બનવા જઈ રહી છે, તેમાં દેશમાં ગ્રીન બોન્ડને પબ્લિક ઇસ્યુ કરનારી પ્રથમ સુરત મહાનગરપાલિકા બનશે, જે રાજ્ય સરકારની મંજૂરી મેળવવા બાદ જે છે આખું કાર્ય કરાશે। રાજ્ય સરકાર પાસે જે છે આ ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવશે અને ફંડ મેળવી વ્યાજને બદલે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગરથી મંજૂરીની મહોર વાગતા જ આ લોન્ચ કરવામાં આવશે આઈપીઓ। સેબીના નિયંત્રણ હેઠળ સ્ટોક માર્કેટમાં એસએમસી લિસ્ટ થશે।